હે મિત્રો, મનીષના જય શ્રી કૃષ્ણ. આજે હું વાત કરીશ કે તમે રૂપિયા પાછળ એટલા બધા લાગી ગયેલા હોવ છો કે તમે પોતાની હેલ્થ, પોતાની તબિયત, પોતાની ફેમિલીને ભૂલી જતા હોવ છો. એનું એક સિમ્પલ નાની એક સ્ટોરી છે. એક અમેરિકન વકીલ હોય છે, બહુ મોટો વકીલ હોય છે. એની જોડે લિમિટેડ એડિશનની ઘડિયાળ, કરોડો રૂપિયાની ઘડિયાળ પડી હોય છે. લિમિટેડ એડિશનની ગાડીઓ કે જેની કિંમત બહુ અબજોમાં અંકાય. એનો મહેલ જ એવો હોય છે ને કે કદાચ એનો મહેલ જો વેચી દે ને, તેની આવતી 10 પેઢી સુધી અનાજ પાણી ખૂટેના અમેરિકામાં એટલો એવો એનો મહેલ હોય છે. એની પોતાની લાઈફસ્ટાઈલ, એના કપડાં, એની રહેણી કરણી બધી એકદમ પ્રીમિયર લક્ઝરિયસ લેવિશ લાઈફ જીવતો હોય છે એ માણસ. અને એની લાઈફમાં પણ એ ખુશ નથી હોતો. એના 18 કલાક જોબની પાછળ લાગેલો હોય છે. વકીલ હોય છે, કેસ લડતો હોય છે. નામચીન વકીલ હોય છે, અમેરિકાનો નામચીન વકીલ. એને કેસ લડતો હોય છે. 52 વર્ષની ઉંમરમાં એ 70 વર્ષ જેવી એની બોડી થઈ ગઈ હોય છે. અને પછી એક દિવસ એ કેસ લડતો હોય છે. કેસ લડતા એ બેભાન થઈને પડી જાય છે. એને એટેક આવી જાય છે. ભગવાનની મહેરબાની એટલી સારી કે બચી જાય છે. ત્યારે એને અહેસાસ થાય છે કે મેં રૂપિયા પાછળ મારી બોડી, મારું ફેમિલી, મારા કુટુંબને ટાઈમ ના આપ્યો, મેં ખલાસ થઈ ગયો. મેં જિંદગીમાં મારી પોતાની લાઈફ જ નથી જીવ્યો. અહીંના એક મગજમાં થોટ આવે છે, બધું પડતું મૂકી દે છે, ફેમિલીવાળાને આપી દે છે અને અમેરિકાથી ભારતની વિઝિટ પર આવે છે. ભારતમાં આવતો પરિભ્રમણ કરતો હોય છે. તો આવતા ગુજરાતની અંદર ગિરનારની તળેટીની અંદર એક સંત મહાત્માને મળે છે. સંત મહાત્માને એની પોતાની વ્યથા કહે છે કે હું આવો છું, આ મારી લાઈફસ્ટાઈલ હતી ને અત્યારે આ લાઈફસ્ટાઈલ જીવું છું. તો એને એનું વિઝ્યુઅલ બતાવે છે. કઈ રીતે બતાવે છે તમે સાંભળો. એને એક બતાવે છે કે આંખ બંધ કરી દે અને કહે છે કે એક વ્યક્તિ છે, આવી રહ્યો છે. એ જેના પર ચાલી રહ્યો છે ને, હીરા માણેકથી જડેલો રોડ છે. અને રોડ પર જતાં એક હીરોના પગ નીચે આવે છે. એ પડી જાય છે, ઊભો થાય છે, પાછો ચાલતો હોય છે. મસ્ત બાગીચો હોય છે, સોનાના ફૂલ, આ તે સોનાના ઝાડ, એકદમ રમણીય દ્રશ્ય, બધું જેમ ફૂલ ફેસિલિટીવાળું, બધું ખાવા પીવાનું ફૂલ, એકદમ ટૂંકમાં એ હોય છે. અને જુએ છે. પછી એને પૂછે છે તને શું ફીલ થાય છે? કે બધું ફીલ થાય છે પણ શાંતિ ફીલ થતી નથી. તો કે ઓકે. એને એક બીજું વિઝ્યુઅલ બતાવે છે. એક વ્યક્તિ હોય છે, સામાન્ય ઘર હોય છે. ઘરેથી એ 2 વ્હીલર લઈને નીકળે છે. 2 વ્હીલર લઈને નીકળતા મસ્ત ગીત ગુનગુનાતો જતો હોય છે. મસ્ત એક જગ્યાએ આવે છે. ત્યાં એનું ટિફિન હોય છે. ત્યાં 2-3 કૂતરા બેઠા હોય છે. તો કૂતરાઓને ખાવાનું ખવડાવી દે છે. થોડીક આગળ જાય છે તો પેલા પક્ષીઓ બેઠા હોય છે. તો એની જોડે એને લીધા હોય છે નાસ્તાની અંદર પેલા ખારીસિંગ ચના ખાવા માટે. તો કબૂતરાઓને ભૂકો કરીને ખારીસિંગ ચનાને બધું નાખી દે છે. આગળ જાય છે, એની જોબ પર જાય છે. મસ્ત 10 થી 5ની જોબ કરે છે. 10 થી 5 જોબ કરતો ઘરે આવતો હોય છે, પણ બહુ ખુશ મિજાજ હોય છે. પેલાને કે હવે તારી આંખ ખોલ. તે જે 2 વિઝ્યુઅલ જોયા એમાં શું હતું ખબર છે? જે પેલો વ્યક્તિ આવતો હતો ને પોતે હતો કે હીરાના રોડ પર ચાલતો હતો, કે હીરાના પર પગ પડે છે અને લીપસી પડે છે, સોનાના મોહરોથી ભરેલો ગાર્ડન હોય છે. એ તું છે, તારી જોડે છે બધું, પણ તને માનસિક શાંતિને સુખ નથી. એની સામે પેલો સામાન્ય વ્યક્તિ કે જે બાઇક લઈને જતો હોય છે, ફરતો હોય છે, દાન પુણ્ય કરે છે, સેવા પૂજા કરે છે, ગાયન ગાતો હોય. એની ફેમિલી નાની છે, સુંદર છે, પણ એ ખુશ છે. નાની અમથી વસ્તુમાં ખુશ છે. આ એક દ્રષ્ટાંત આપે. મેં પૂરું થઈ જશે. મારો કહેવાનો મતલબ એવું નથી કે તમે થોડામાં ખુશ રહો. મારો કહેવાનો મતલબ એવો છે કે એક જગ્યાએ આવીને અટકી જાઓ યાર. તમે તમારા પોતાના માટે જીવો. તમે કમાઈ લીધું, સેટ થઈ ગયા, તમારા છોકરાને સેટ થાય એટલું કમાઈ લીધું, એટલા ગાંડા ના થઈ જશો કે તમારી હેલ્થ બગડી જાય, તમારા ફેમિલીથી દૂર થઈ જાઓ. એટલો રૂપિયો ના બનાવી દેશો કે તમારા છોકરાઓને સારા સંસ્કાર ના મળે. તમારા છોકરા બી રૂપિયા પાછળ હોય. બહુ રૂપિયો કમાવો ને તો બી છોકરાઓને નમાલા બનાવે. ખબર તમને? અતિશય રૂપિયો બી છોકરાઓને મહેનત કરવા પ્રેરતો નથી. એટલું જ કમાવો કે છોકરાઓને મહેનત કરવાની સમજ પડે, કે છોકરાઓને આગળ આવવાની ખબર પડે. બીજી વસ્તુ કે સામાન્ય માણસની જે વાત કરીએ તો સામાન્ય માણસે બી સપના જોવા જોઈએ યાર. કે બાઇક છે તો ગાડી જોઈએ, ઘર જોઈએ, સારું ઘર જોઈએ, દેવું ના હોવું જોઈએ, 2 ટાઈમના સરસ રોટલા મળે અને પોતાના છોકરાનું ફ્યુચર સેફ થાય. એવી જિંદગી બી જીવવી જોઈએ. મેં રોજ તમને અલગ અલગ મોટિવેશનની વાત કરતો હોય તો આજે તમને એ રીતની વાત કરું છું. એટલે એમ્બિશિયસ ના બની જશો જિંદગીની અંદર કે યાર
તમને એવી તકલીફ થઈ જાય કે તમે એમ્બિશિયસની અંદર બધું બહુ કમાઈ લીધું, રૂપિયા, ગાડીઓ, જાત જાતની ગાડીઓ, બંગલા, મહેલ બધું